હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાત થયો બેકાબુ, ભક્તોમાં મચી નાસભાગ। અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે। ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે। તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે। જોકે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયા હોવાનું સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે। ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે। તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે। જોકે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। 10 પૈકી એક ગજરાજ થયો બેકાબૂ। ભગવાન જગન્નાથની રથયાત્રામાં 10 ગજરાજ જોડાયા છે, જેમાંથી એક ગજરાજ ખાડિયા પહોંચવા દરમિયાન અચાનક જ ભીડને જોઈને બેકાબૂ થઈ ગયો હતો। ગજરાજ લોકોને જોઈને અચાનક જ દોડવા લાગ્યો હતો। વધુ ઘોંઘાટના કારણે ગજરાજ બેકાબૂ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને જોઈને ભગવાનના દર્શને આવેલા લોકો પણ ગભરાઈ ગયા હતા। આ ઘટનામાં કોઈ પણ નુકસાન પહોંચ્યું નથી। જોકે થોડા સમય માટે જ્યારે ગજરાજ બેકાબૂ બન્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા।